સ્વાગત છે આપ સર્વેનું મોગલધામ ખબરાવ ચેનલ ઉપર। ઘણા દિવસો પહેલાં જ્યારે મોગલધામ ભગોડાની અંદર જે 90 કિલોગ્રામ ચાંદીની ચોરી થઈ હતી તેનો માયાભાઈ ખુલાસો કરતાં કહે છે કે મંદિરમાં શ્રદ્ધાળુઓ જે છત્તર ચડાવે છે ચાંદીના તે વધી જતા કોથળામાં ભરીને બાજુમાં મૂક્યા હતા, જે કોઈ ચોરી ગયું હતું। આ એક સત્ય ઘટના છે। પછી જ્યારે પોલીસ અધિકારી બીડી રબારી સાહેબે પૂછ્યું કે આટલી મોટી ચોરીની ફરિયાદ કેમ નથી કરવી, ત્યારે માયાભાઈએ ખૂબ જ હૃદયસ્પર્શી વાત કહી હતી કે સાહેબ, મારે ત્યાં હજારો લોકો ફરિયાદ લઈને આવે છે, હવે હું જ માની ફરિયાદ બીજી જગ્યાએ કરવા જાઉં એ માને યોગ્ય નથી લાગતું। જે લઈ ગયા હશે એ માના જ દીકરા હશે અને માએ જ તેને આપ્યું હશે। પછી માયાભાઈ કહે છે કે તું જ કોર્ટ, તું જ કાયદો અને તું જ અમારો ઇન્સાફ। પછી આગળ જતાં પોલીસે ચોરોને રાજકોટમાંથી પકડ્યા। તેઓ રાજકોટની હોટલમાં રોકાયા હતા, ચાંદી ગાળી નાખ્યું હતું અને તેમની ઈંટો બનાવી દીધી હતી। માયાભાઈ કહે છે કે તેઓ આ ભાગ પાડવા બાબતે અંદરો અંદર આટલા ખરાબ રીતે લડ્યા કે લોહી લુહાણ થઈ ગયા અને એ લડાઈને કારણે જ પોલીસ ત્યાં પહોંચી અને તેઓ પકડાઈ ગયા। માયાભાઈએ કહ્યું કે આ માએ પોતે જ આવી વ્યવસ્થા કરી છે, જૂના છત્તર ઓગળી જાય અને તેમાંથી સિંહાસન અને દરવાજા બને। પછી માયાભાઈએ સૌ બિપિનભાઈને બોલાવીને એ જ ઓગળેલા ચાંદીના માપ લઈને સિંહાસન અને દરવાજા બનાવડાવી દીધા। એટલે કે જે ચાંદી છત્તર સ્વરૂપે હતું તે માની ઈચ્છા જ ઓગળીને નવા સ્વરૂપે મંદિરમાં બિરાજમાન થયું, કારણ કે ભક્તોએ માને જે ભાવથી અર્પણ કરેલું તે ક્યાંય જતું નથી। હવે બીજી વાત કહેતા તેમણે કહ્યું કે બોરડાના 3 બાળકોની ઘટના। માયાભાઈ આહિરનું વતન બોરડા ગામના 3 કિશોરોએ, એક 13 વર્ષનો, એક 14 વર્ષનો અને એક 17 વર્ષનો બાળકો, તેઓ પહેલાં મંદિરની અંદર સેવા કરતા હતા। ત્યાં તેમને નાની મોટી ચાંદીની વસ્તુઓ અને સોનાનું છત્તર ચોર્યું હતું। તેઓ આ વસ્તુઓ તળાજા વેચી આવતા અને પૈસા ગામના મોટા ટાંકા પાસે સંતાડતા, કારણ કે ઘરે લઈ જાય એટલે માવતર મારે કે ક્યાંથી ના પૈસા લાવ્યો। ચોરીના ફળ સ્વરૂપે મોટા છોકરાઓને શરીરે સફેદ દાગ નીકળવા માંડ્યા અને તેને પછતાવો થયો। પછી પોલીસે તેમને પકડ્યા। પછી પોલીસે તેમની વિરુદ્ધ માયાભાઈને ફરિયાદ કરવાનું કહ્યું, ત્યારે માયાભાઈ બોલ્યા કે એમને કંઈ કહેતા નહીં, એ નાના બાળકો છે, જો તમે એમને મારશો તો મારી માં મોગલ મારી ઉપર ખીજાશે કે તે આ મારા છોકરાઓને કેમ માર ખવડાવ્યો। જ્યારે માયાભાઈ ત્યાં પહોંચ્યા ત્યારે તે છોકરો ધ્રુસકે રડતો હતો। પછી માયાભાઈએ તેમને શાંત પાડ્યો અને કીધું કે બેટા, શાંત થઈ જા અને માને પગે લાગી લે, મા પાસે માફી માગી લે। જો તારો પસ્તાવો સાચો હશે તો મા તારા ડાઘ મટાડી દેશે। પછી ત્યારે 3 છોકરાઓએ સાચા હૃદયથી પસ્તાવો કર્યો અને માની પાસે માફી માગી અને અત્યારે આજે એ દીકરાઓ સાજા અને નરવા છે। કહેવાનો તાત્પર્ય એ છે કે માં મોગલ બાળકોની ભૂલ પર સજા આપે છે અને જો સાચા હૃદયથી જો પછતાવો કરે ને તો માં મોગલ માફ પણ કરી દે છે। આજ પણ ભગુડામાં માં મોગલ હાજર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, કોઈ શંકાને સ્થાન નથી અને કોઈ શંકાને સ્થાન નથી। જ્યાં વિશ્વાસ છે ત્યાં કોઈ શંકાની સ્થાન નથી અને ત્યાં કોઈ પણ પુરાવાની જરૂર નથી।